કેમ છો? મજામાં ને? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ચાણક્ય પ્રાથમિક શાળા MSB3 બાનુબેનની વાડી કુંભારવાડા. ચલો બાળકો, ધોરણ 3ના બાળકો, આજે આપણે આસપાસ પર્યાવરણ ધોરણ 3 બધા હાથમાં લઈ લો ભાઈ. આસપાસ આપણે છે ને આસપાસનો એકમ 11 પાઠ 11 આપણો વાહનો શીખવાનો છે. ચાલો તૈયાર બાળકો? ચાલો ભાઈ, હવે છે ને ધોરણ 3 આ જો તમે વાહનો જોઈ શકશો ભાઈ. અહીંયા જુદા જુદા વાહનો આપેલા છે. એમાં સ્કૂટર છે, ગાડી છે, મોટર છે, રિક્ષા છે, ટ્રક છે, કાર છે. આ બધા વાહનો આપણે જોયા. આપણે આજે આ વાહનો વિશે ભણવાનું છે. સૌથી પહેલાં આપણે રેલગાડી વિશે ભણશું. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટી પર બેસો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ના દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખ મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. જો ભાઈ, બાળકો એકબીજાની સાથે રેલગાડી રેલગાડી રમે છે અને આ સરસ મજાનું ગીત છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, તપતા બળતા પાટા ઉપર અહીં ત્યાંથી ઉપર, છુક 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 છુક, લાઈટ કરતી સરસરતી અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર રણની રેત, ઘરડો ખેડૂત બાજરીનું ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. આ બધું વચ્ચે આવે છે. જો ભાઈ, આ ગીતમાં તમને આ બધું વચ્ચે આવે છે. બટાટાનું ખેતર, રણની રેત, ઘરડો ખેડૂત અને બાજરીની ખેત, લીલા લીલા મેદાન, મંદિર, ચાની દુકાન, બધું વચ્ચે આવે છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, રેલગાડી રેલગાડી. જો ભાઈ, સરસ મજાની મજા આવી ગઈ ને? આ કવિતા તમારે પાકી કરી નાખવાની છે. આવું બધું આવે છે બૂમ, કોઈનો મારો જોરથી બૂમ, કે કોઈ બૂમ નથી મારવાની. આવું બધું વચ્ચે વચ્ચે આવે છે. ટેકરા ઉપર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળા, પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછુક ભાગછુક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા, લોકોના ટોળ. ગાડી ફરતી હોય ને ત્યારે આવું બધું જોવા મળે છે. તૂટેલી ભીતો, ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. હવે આ કવિતા સરસ મજાની છે. હરેન્દ્ર ચટ્ટોપાધ્યાયે લખેલી, અને આપણે આ કવિતા છે એ બધાએ વાંચી સમજીને પાકી કરવાની છે. હો ભાઈ, તમને કવિતા કેવી લાગી? તો તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તમારે જવાબ આપવાનો છે. ક્યારે તમે જો રેલગાડીમાં બેઠા હો તો હા લખવાની છે, અને ક્યારે. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ? રેલગાડી ગમે ને જઈ શકે? ના જઈ શકે ભાઈ. રેલગાડી ચલાવવા માટે લોખંડના પાટા જોઈએ. પાટા ઉપર જ રેલગાડી ચાલે છે. ગામમાં ચાલી શકે. લોખંડના રસ્તાઓ માટે કવિતા કયો શબ્દ વાપર્યો છે? લોખંડના જે પાટા આવે છે ને વચ્ચે, એ લોખંડના રસ્તા બતાવે છે. રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ? યાદી બનાવવાની છે. તમે ક્યાં ક્યાં વાહનમાં મુસાફરી કરી એ પણ યાદી બનાવે છે. આ બેય તમારે યાદી બનાવવાની છે. જો રેલગાડી ભાઈ બતાવું છું. આ રેલવેનો ફાટક બંધ છે, બે બાજુ વાહનો છે, બે બાજુ વાહનો ઊભા છે, અને રેલગાડી છુક 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 કરતી જાય છે. આ રેલગાડી લોખંડના પાટા ઉપર ચાલી જાય છે. ઇલેક્ટ્રિક ટ્રેન, મેટ્રો ટ્રેન, આ બધી ટ્રેન છે. જો તમને આ રેલવે સ્ટેશનની આગળની જગ્યા બતાવે છે, ત્યાં લોખંડના પાટા પડેલા છે, રેલગાડી જાય છે. ભાઈ છે એ બાજુમાં ખેતર છે, અને ખેતરની બાજુમાંથી રેલગાડી પસાર થાય છે. જો ભાઈ, રેલગાડી જ્યાંથી પસાર થાય છે ત્યાં સ્ટેશનની આજુબાજુ બધા માણસો છે એ પોતાનો વ્યવસાય કરે છે, બધું વેચે છે. માણસો આવતા જતા હોય ને લે છે. રેલગાડી છે ને પહેલાંના જમાનામાં શું હતું ખબર છે ભાઈ? રેલગાડી છે ને કોલસાથી ચાલતી, એટલે બહુ ધુમાડા કાઢતી, અગ્નિ ઉપર ચાલતી. જો તમને બતાવી દઉં. આ ભાઈ છે જે એ કોલસા નાખે છે અંદર એન્જિનના, અને રેલગાડી ચાલે છે. એટલે પહેલાંને એને રેલગાડી પણ કહેવાતી અને આગગાડી પણ કહેવાતી. આગગાડી શું કામ કહેવાતી? આગથી ચાલતી હતી, કોલસા નાખી અને ચાલતી હતી, એટલા માટે આગગાડી કહેવાતી હતી. ભાઈ, રેલગાડી કઈ કઈ જગ્યાએ પસાર થઈ?
જો ભાઈ મેં જવાબ આપ્યો છે રેતીના રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ધોબી કાઠ. આ પ્રશ્ન જવાબ તમારે ચોપડીમાં ને બુકમાં લખવાનો છે ભાઈ. તમે ક્યાં ક્યાં વાહનની મુસાફરી કરી છે જો તમારે લખવાનું છે. તમે કરી હોય તો લખવાનું, ન કરી હોય તો નહીં લખવાનું. ને તો અહીં બાજુમાં તમે જે વાહનમાં મુસાફરી કરી, રેલગાડી, મોટરસાઇકલ, બળદગાડું. હવે જો ભાઈ વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળે તે દૂર થાય, કોઈ રેલગાડીમાં જાય, કોઈ વિમાનમાં જાય. કેવી રીતે મુસાફરી કરતા છે? છોકરાઓને રજાની મજા આવી જાય હો ભાઈ. અહીંયા છે ને ભાઈ થોડાક છોકરાઓની વાતો છે. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવેમાં સ્ટેશને જવા માટે બસમાં બેઠા. એમાં તે ખૂબ મજા આવી. પછી ટ્રેનમાં જઈને ભૂગર્ભમાં રસ્તા ચાલતી. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. જો ભાઈ આમાં જે ચિત્રો આપેલા છે ને એ આપણે બોલતા જવાના છે વચ્ચે વચ્ચે અને વાત કરતી જવાની છે. મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને ખાવા પીવા રમવા માટે ખૂબ જ સરસ મજા આવી ગઈ. મારા મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા. તેઓ દૂરથી આવ્યા અમેરિકા, છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. જ્યારે ઘરમાં જતાં જ ખૂબ સુંદર લાગતા. જ્યારે એને લગ્ન કર્યા ત્યારે ખૂબ સરસ લાગતા હતા. હું મારી નાનીમાને કહે છે કે હું મારી નાનીમાંથી કેરળ ગઈ હતી. જ્યાં બધે પાણી જ જોવા મળ્યો ભાઈ. અમે સ્ટેશને તેઓ ઘર સુધી પહોંચ્યા બસમાં કે કારમાં લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓને ઘરે જવા માટે હોડીમાં બેઠા. આ બધું અનું લાગતું હતું પણ ખૂબ મજા આવી. જો ભાઈ અમે રજાઓમાં સિમલા ગયા. બસમાં ત્યાંના વાંકા ચૂકા રસ્તા ઉપરથી પસાર થવા લાગી. જ્યારે નીચે જોઈને ત્યાં તો ડર લાગતો હતો ભાઈ. અને અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા. ત્યાં અમે દાદીને ઘોડા ઉપર સવારી કરાવી. હું થાક્યો નહીં, ચાલવાનું મને ગમ્યું. જો છોકરાઓ પોતાના બધી વાત કરે છે. મારી માસીને હું એક જ શહેરમાં રહીએ છીએ અને ખૂબ નજીક રહીએ છીએ. જો મારે એમના ઘરે જાઉં તો હું તો સાયકલ લઈને જાઉં છું અને પહોંચી જાઉં છું. છોટું નાનીમાને ઘરે પહોંચવા પેડલ સાયકલ લેવી પડતી હોય છે, સીટવાળી. હું મારા મામાને ગામડે રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી. જો ભાઈ ક્યાંય બસ ન જાય તો ત્યાં શું એનો કંઈક ઉપાય હોય ને, તો બળદગાડામાં ગામના વચ્ચે રસ્તા લીલાછમ ખેતર આજુબાજુ પસાર થઈ. બળદોના ગળામાં બાંધેલી ઘંટડીનો અવાજ ખૂબ ગમ્યો ભાઈ. એને તો બળદોને મુસાફરી કરવાની મજા આવી ગઈ. એને કીધું કે અમને તો ભાઈ મુસાફરી કરવાની બહુ મજા આવી. અમે તો ભાઈ છે ને બધાય છોકરાઓએ જુદી જુદી વાતો કરી અને મજા આવી. ચલો ભાઈ હવે છે ને આપણે આ વિડીયોનો એક ભાગ આપણે અહીંથી સુધી પૂર્ણ કર્યો છે. બીજો ભાગ હું તમને સરસ મજાનો બતાવીશ. દરેક બાળકો સરસ મજાનો સમજી લે. થેન્ક યુ બાળકો.